જામનગર મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીના પરિણામોએ નવા રાજકીય સમીકરણો સર્જ્યા છે। ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે, જ્યારે કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી થયો છે। ગઈકાલે 28 એપ્રિલે જાહેર થયેલા જામનગર મહાનગરપાલિકાના પરિણામોમાં 64માંથી ભાજપે જંગી 60 બેઠકો જીતીને વિજયનો ઝંડો લહેરાવ્યો છે। ગત 2021ની ચૂંટણીમાં ભાજપને 50 બેઠકો મળી હતી, એટલે કે આ વખતે ભાજપને સીધો 10 બેઠકોનો મોટો ફાયદો થયો છે। શહેરના 16માંથી 15 વોર્ડમાં ભાજપની તમામ 15 પેનલનો વિજય થતાં જામનગર મહાનગરપાલિકામાં સતત 7મી વખત ભાજપાનું એક તરફી સામ્રાજ્ય સ્થાપિત થયું છે। વોર્ડ નંબર 1, 4, 6, 13 અને 15 જેવા વિસ્તારોમાં પણ ભાજપે ક્લીન સ્વીપ કરતા વિરોધીઓ માટે મોટો ઝટકો સાબિત થયો છે। બીજી તરફ કોંગ્રેસ માટે આ પરિણામ ભારે નિરાશાજનક રહ્યા છે। ગત ચૂંટણીમાં 11 બેઠકો મેળવનાર કોંગ્રેસ આ વખતે ફક્ત 2 બેઠકો સુધી સીમિત રહી છે, એટલે કે કોંગ્રેસને 9 બેઠકોનો સીધો ફટકો પડ્યો છે। વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં પણ કોંગ્રેસને 4 બેઠકો ગુમાવવી પડી છે, જે રાજકીય રીતે ખૂબ જ મોટો ઝટકો માનવામાં આવે છે। બહુજન સમાજ પાર્ટી માટે આ ચૂંટણી નિરાશાજનક રહી છે। ગત ચૂંટણીમાં 3 બેઠકો જીતનાર બસપા આ વખતે એકેય બેઠક જીતવામાં સફળ રહી નથી। બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પહેલીવાર જામનગર મહાનગરપાલિકામાં એન્ટ્રી કરી છે। વોર્ડ નંબર 12માં 2 બેઠકો પર આપના ઉમેદવારોનો વિજય થતાં આ પરિવર્તનને મહત્વપૂર્ણ સંકેત માનવામાં આવી રહ્યો છે।